માતા પિતા માટે સૌથી મોટો પ્રશ્ન જ આ હોય છે કે ભાઈ ગુજરાતની આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે જવું તો જવું ક્યાં? નાના બાળકો સાથે મુસાફરી કરવી હોય ત્યારે આપણે બધું જ વિચારવું પડે. એવી જગ્યા હોવી જોઈએ જ્યાં કુદરતી સૌંદર્ય હોય, તાપમાન થોડું ઠંડુ હોય અને સૌથી અગત્યનું જ્યાં બાળકો એકદમ સુરક્ષિત રીતે મન મૂકીને રમી શકે. જરા કલ્પના કરો, એક તરફ છે આપણા શહેરોની ભીડભાડ, સતત અવાજ, ટ્રાફિક અને પરસેવે રેબઝેબ કરી દે તેવી ગરમી, અને બીજી તરફ છે ગુજરાતની કેટલીક એવી પસંદગીની જગ્યાઓ જ્યાં એકદમ શાંત અને તાજગીભર્યું વાતાવરણ છે. ખરેખર કહું તો નાના બાળકોને શહેરના ઘોંઘાટથી દૂર પ્રકૃતિની વચ્ચે લઈ જવા એ તેમના વિકાસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો અહીંથી આપણે મેઇન ટોપિક પર આવીએ. આપણે આજે એવી 5 જગ્યાઓ જોવાના છે જે ઉનાળાની આ રજાઓને માતા-પિતા અને બાળકો બંને માટે જીવનભરનું સંભારણું બનાવી દેશે. આ વિશ્લેષણ માટે અમે 5 સ્થળો બહુ જ કાળજીપૂર્વક પસંદ કર્યા છે, અને એ પણ ખાસ નાના બાળકોને ધ્યાનમાં રાખીને, કારણ કે પરિવારના દરેક સભ્યોને મજા આવી જોઈએ, રાઈટ? ગુજરાત અને હિલ સ્ટેશનની વાત આવે એટલે સૌથી પહેલું નામ આવે સાપુતારા. સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, અને અહીં આ 1000નો આંકડો બહુ મહત્વનો છે. એનું કારણ એ છે કે સાપુતારા સમુદ્ર સપાટીથી લગભગ 1000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. બસ આ ઊંચાઈના કારણે જ ઉનાળાની આકરી ગરમીમાં પણ અહીંનું વાતાવરણ એકદમ આહલાદક અને ઠંડુ રહે છે, એટલે બાળકો જલ્દી થાકતા નથી. અને બાળકો માટે તો અહીં જાણે મનોરંજનનો ખજાનો છે. સાપુતારા લેકમાં બોટિંગ કરવાની મજા હોય કે પછી રોપવે રાઇડ, બાળકો તો ખુશીથી ઝૂમી જ ઉઠે છે. એ સિવાય સનસેટ પોઈન્ટ પરથી ડૂબતો સૂર્ય જોવો, આર્ટિસ્ટ વિલેજમાં ફરવું અને સ્ટેપ ગાર્ડનની મુલાકાત લેવી. ઉનાળામાં પણ અહીંનું કુદરતી સૌંદર્ય એટલું સરસ હોય છે કે તમારો આખો પરિવાર વ્યસ્ત અને એકદમ ખુશ રહેશે. હવે જુઓ, જો તમને અને બાળકોને સતત એક્ટિવિટીઝ કરવી ગમતી હોય તો સાપુતારા શ્રેષ્ઠ છે. પણ જો તમારે ભીડભાડથી બિલકુલ દૂર એકદમ શાંતિથી પ્રકૃતિની વચ્ચે જવું હોય તો વલસાડ નજીક આવેલું વિલ્સન હિલ્સ એક જબરદસ્ત વિકલ્પ છે. અહીંથી સીધો અરબી સમુદ્રનો અદ્ભુત નજારો દેખાય છે, એટલે તમે તમારી પસંદગી મુજબ આ બેમાંથી નક્કી કરી શકો છો. વિલ્સન હિલ્સની વાત કરીએ તો કુદરતે અહીં પોતાની સુંદરતા છોટા હાથે વેરી છે. અહીં તમને સુંદર વોટરફોલ્સ જોવા મળશે, મસ્ત વ્યૂ પોઇન્ટ્સ છે અને સતત એકદમ ઠંડી, તાજગી આપતી હવા વહેતી રહે છે. નાના બાળકોને અહીંની ખુલ્લી લીલોતરીમાં રમવાની ખૂબ મજા પડે છે. અને હા, ફોટોગ્રાફી માટે તો આ જગ્યા ખરેખર કમાલ છે. શહેરો કરતાં અહીંનું વાતાવરણ સાચે જ ઘણું ઠંડુ રહે છે. ચાલો પહાડોની શાંતિમાંથી સીધા જઈએ એક વર્લ્ડ ક્લાસ આધુનિક અજાયબી તરફ, સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ માત્ર એક પ્રતિમા નથી હો, આ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. અને ઐતિહાસિક મહત્વની સાથે સાથે અત્યારે આ જગ્યા પરિવારો માટે ગુજરાતનું નંબર 1 ટુરિસ્ટ સ્પોટ બની ગઈ છે. શા માટે? કારણ કે અહીં બાળકો માટે એટલું બધું છે કે વાત જ પૂછો. માત્ર મોટી પ્રતિમા જ નથી, અહીં સુંદર વેલી ઓફ ફ્લાવર્સ છે, જંગલ સફારીમાં પ્રાણીઓ જોવાનું રોમાંચ છે, રાત્રે ઝગમગતો ગ્લો ગાર્ડન છે, લેઝર લાઇટ શો છે, અને મોટા બાળકો માટે તો રિવર રાફ્ટિંગ પણ છે. અહીં જાઓ એટલે બાળકો તો એક ક્ષણ માટે પણ કંટાળી જ ન શકે. અને અહીંની સૌથી અદ્ભુત વાત એ છે કે જ્યારે સાંજ પડે ને ત્યારે આખો વિસ્તાર લેઝર લાઇટ શો દ્વારા જાણે જાદુઈ રીતે ઝગમગી ઉઠે છે. આ રોશનીથી ભરેલો નજારો જોઈને નાના બાળકોની આંખો ખુશીથી પહોળી થઈ જાય છે. દિવસભર હરીફરીને થાક્યા પછી પરિવાર માટે આ એકદમ પરફેક્ટ સાંજ બની રહે છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આપણે જઈએ જંગલ અને વન્યજીવોના રોમાંચ તરફ. ગીર નેશનલ પાર્ક. આ વાક્ય જરા સાંભળજો. આખા એશિયામાં એકમાત્ર એવી જગ્યા જ્યાં એશિયાટિક સિંહો તમને ખુલ્લા જંગલમાં જોવા મળે છે. તમે જ વિચારો, બાળકો જે પ્રાણીઓને અત્યાર સુધી માત્ર ચોપડીઓમાં કે ટીવીમાં જોતા હતા, એમને રૂબરૂ સામે જોશે તેમનો ઉત્સાહ કેવો હશે? વન્યજીવ પ્રેમીઓ માટે તો આ સ્વર્ગ જ છે. સવારની જંગલ સફારીનો અનુભવ જ કંઈક અલગ હોય છે. સિંહ તો છે જ, પણ સાથે સાથે દીપડા, નદીમાં મગર, કૂદકા મારતા હરણ અને જાતજાતના પક્ષીઓ. જંગલની વચ્ચે પેલી ખુલ્લી જીપમાં ફરવું અને પ્રાણીઓને શોધવા, નાના બાળકો માટે તો આ કોઈ મોટા સાહસથી બિલકુલ કમ નથી. હવે તમને કદાચ એવો પ્રશ્ન થશે કે ભાઈ ગરમીમાં જંગલમાં કેમ જવું? પણ અહીં જ એક મોટું સિક્રેટ છે. ઉનાળામાં ગરમીને કારણે જંગલના પ્રાણીઓને તરસ બહુ લાગે, એટલે એ લોકો વારંવાર પાણી પીવા માટે જળાશયો પાસે આવે છે. આના લીધે ઉનાળાની સફારીમાં પ્રાણીઓ જોવા મળવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. એટલે તમારી ટ્રીપ એકદમ પૈસા વસૂલ થઈ જાય. જંગલના રોમાંચ પછી હવે
જો તમારે એકદમ રિલેક્સ થવું હોય તો દીવનો દરિયા કિનારો તમને બોલાવી રહ્યો છે. ગુજરાતની બિલકુલ નજીક આવેલું આ એક અદ્ભુત કોસ્ટલ ડેસ્ટિનેશન છે. અહીં બાળકો નાગોઆ બીચ પર રેતીમાં મન મૂકીને રમી શકે છે. ઐતિહાસિક દીવ ફોર્ટ જાણે બાળકોને કોઈ રાજા મહારાજાના કિલ્લાની શોધખોળ કરતા હોય એવો અનુભવ કરાવશે. સાથે જ સનસેટ પોઈન્ટ અને પોર્ટુગીઝ સ્ટાઇલના મકાનો અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. દીવનું વાતાવરણ એકદમ બિલકુલ તણાવમુક્ત છે. કોઈ જ ઉતાવળ નહીં. સાંજના સમયે દરિયા કિનારે પરિવાર સાથે ધીમે ધીમે ચાલવું, બાળકોને રેતીના કિલ્લા બનાવતા જોવા, દરિયાના મોજાનો અવાજ સાંભળવો, આ બધી જ બાબતો તમારી રજાઓને સાચા અર્થમાં રિલેક્સિંગ અને યાદગાર બનાવી દે છે. આ 5 શાનદાર જગ્યાઓમાંથી તમારી આવતા ઉનાળાની ટ્રીપ ક્યાંની હશે? શું એ સાપુતારાના પહાડો હશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જાદુઈ આકર્ષણ હશે, ગીરનો રોમાંચ હશે કે પછી દીવનો દરિયા કિનારો? તમે તમારા પરિવારના શોખ મુજબ આરામથી નક્કી કરી શકો છો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહેજો. અને હા, પરિવાર સાથે ઉનાળાની આ રજાઓની જબરદસ્ત મજા માણજો.